ઉતાર ના કરશો પડે ને વ્યાજી નો મંગુબા શું સવાય આવજો. હા આયો શું છે વળી તમારે આ કટોક વળી થઈ ગયું. ચમ મેલ્યું હોય પડ્યો તો ચમ મેલે તમે એટલે તમે ઓ ઉતાર્યા નહીં બે મને તો તમે પૂછો લ્યા. પણ હોય બે ઉતારે હોય તો નહીં નહીં ઘરમાં તમે એટલે ઘરમાં તો ચો એ ઘરમાં કોણ મેલે તરત આપણે તરત કોને હાલ તમે ઉતારી તો આપણે બેવામ ગયા છો. તો ચો જુદા હવે મને શું ખબર હું ના ઘરથી આપણે ઓય હાજર હતા ને એમને કયો લઈ જાય. પણ હું ઘર ચડ્યો તો તમે હોય હતા એટલે તમે તો એ આવો. હા બતાવો શું કરો છો એટલે શું કરે અમાર તો જીઓ કટુ ઉપાડી ગયો ઉપાડી છે. ગયો. જો વાત કહું બે ત્રણ લઈને આવતો તો પેલો ઉઘરણીઓ લઈ ગયો અને બે પડતો એમાંથી વળી ચીક ઉઠાઈ ગયો. ઉઠાઈ ગયો છે હું એક કટુ જ લેવા આવ્યો છું ઉસીનું શાનું ઉસીનું કટુ હાલો. અરે હોય ચો એટલે ઉસીનો ઉસીને પડે. તો આમી હોય તો નેટ મારે પેલું ટ્રેક્ટર ભૂસે પ્યાની બધું અને ઉસીનું હાલો. એટલે અમારે પહેરવાની છે અમારે કટુ ચીક લઈ ગયો છે. અમે એવી વાત કરે છે ને તમે ઉસીનાની ચો વાત કરો હોમું અમારે લાવવું પડશે. હવે કટાની ખોલ કરવી પડશે. કટુ લઈ ગયું કોણ તમે બધાને હાલો છો મન કેમ નહીં હાલતા? તો કના આલ્યું કના આલ્યું. કના આલ્યું કેજો આ પેલા લીલભાઈ લઈને ગયો ચાર હાલ મને હોમાં કાઢ્યો મને એની મેલે છે તે રમભાને કટા આલી છે ઉસીને. અલ્યા જોજો અમારો આ લીલભાઈ લે ચાર આયા ના ઓન હું ખબર પડે છે ને મેક પડીને કટુઆ ઉપાડી ગયો. હવે એ પૈસા માંગતો તો તારે તેમ જ લઈ ગયો છે. કાલે હું હતો ગયો અને આરો આ ટાઈમ તો ભીડાઈ ગયો. તમે ખબર તો હતી કે હતાડીમાં ઘરમાં મેળવાના હતા. તે વાતો ના કરજો મને હાલો તમે તાર. ના નહીં અલ્યા કશું રાજ્યમાંથી હેડજે. ઉસીના હાલવા પૈસા નહીં લાયા. આ તો અમારો બાપા લાયા છે અને હવે તમને ઘણું તો શું કહો પણ બધાને હાલો છો મન કેમ લઈ ગયો છે તો ઈ કે કટા ખો બધા છે અને આલી છે ઉસીના જ હાલે. તો બધા તો પણ આ એક પડ્યું છે. તો એક પડ્યું છે. તો હારી મને આલજો. તો અમે શું આવશે તાન હવે અમારે હોમાં લાવવા પડશે ને પેલા કટાના તમે કીધું તો સારું કર્યું ને તમે કટુ કોઈ ખોળો તો હવે અમારે લીલભા ભાઈ આવવું પડશે કટુ લેવા. અમે એમ કહેશો અમે ઉછીને હાલવા નહીં લાયા અમારે વાવેતર કરવા લાયા છે. તમે આવો અભિયોગ છો તમે આવો ને તમે જૂઠું જ બોલ્યા છો કે કટા તો હાલે રંભા રંભા તો નહીં હાલતા. હવે શું કરું? હવે આપણે શું કરશે અને ટવકોય પાડ્યો નહીં આપણે કે ભાઈ આજો મારો તો એકલો એકલો આવીને શીખે ચાણી લઈને થતો જો વાત તું કેજો આર્યો નહીં હા આ પેલા પૈસા 2000 માંગે 2000 માંગે કેટલા માંગે 1000 રૂપિયા જ એ 1000 તાર હવે તો આ તો તેમાં લઈ ગયો સાહેબ હવે શું કરશે તો હવે આપણે? પણ 1000 રૂપિયાનું કટ્ટું ચો આવે છે એમ પણ કેવું તો નહીં પડે આવતું. કે વાત હાચી છે પણ હવે આર્યો આપણે 1000 હતા સોના મને ઉપાડી ગયો ને આ તો સારું કર્યું. આ પચો આવ્યો તો આપણે એને કીધું આજ તો ટૈડકાઓ છે મારે કેમ કે કાલા 1000 રૂપિયા ટૈડકા તો ને આપણે કટ્ટું લઈ જાઓ કીધા વગર હાનો લઈ જાય કીધા વગર રંભા હાલો જ ને હવે હું તો હેડ જાવ. હા, એ તમે હેડો. ભાઈ તમે તમારે નેકળો, અમે હેડો, તમને તમે નેકળો, હેડો. તમે નેકળો. સારું હવે આપણે બેસા ને હા. આ કટાન તમે હાર્યું ને ઉભા રહેજો મોય મિંદુ એમ તમે ના આવજો. આ આપણે ખોલી જાઓ પીણ મિલજો પીણ મિલજો આ એટલે ઈ ઓટો ઓટે આ બસ એ કોઈ ધોકો પડે હું થોડું આખું મેલો અલ્યા એ ની ઈબડા તો ભૂત છે પેલા આવવા હોય મેલો આવે ની પડી ગઈ અહીંયા આ બસ આ બસ કોઈ ભાડા ના હવે યાર આ તો હવે આ તો જો હીરો માગતો તો બરોબર હા ખરા ખીરા હવે આપણે એ જણ તો મજા નહીં આવે લાબુ છે જાવું નહીં લેવા સાઉથ પર છે પણ તો તમે હવે મને તો કોઈ હુદ્દું જ નહીં શું કહું હવે આમ થાય આડા થઈને લઈને આવતા તમે રહો. કોમ કરવો હોય આપજો હાલો. રોભાન બેન પૈસા ચાલના 10,000 રૂપિયા આલ્યા છે હજુથી આલવા નોમ લેતા નહીં. આજ તો હમણાં ગમે તે થઈ જાય કહો તો ભેંસ લાવું નહીં ગાય લાવું પણ લાવવું જ છે. આ ઝઘડો કરીને લાવું ખરા પણ પૈસા પેલા આલી દો અમારા હાડો આજે હવે શું કરશે કહો દાદા કટાવ બધા વાળા પડી જાય બે તો કટાની પેલી તમે વાતો કરો છો પણ હવે જીજો તો હા કોઈને કરતા બબે 1000 વાળા રહ્યા ને ઈ આબરૂ આપણો આબરૂ કર્યા છે. તો વધારે પૈસા લ્યો પેલો વીરભા હા વીરભાઈ લો 10,000 રૂપિયા લાયેલા છે. જો વીરભાઈ ના હારો એટલે કોદાડો તું કોને કોદાડો કર્યો નહીં. અને પેલા 1000 રૂપિયા 2000 માંગે તો આબરું કાઢે આપડી બોલો હવે પેલો પચો કહે છે કે લીલભાઈ કટુ ઉપાડીને જો કે અને શું કહીને જો કે ઉસીને કટા આવે છે પેલો પચો વાળો કટા લેવા આવ્યો. કટો લેવા આવ્યો હા એટલે કીધું સારું કર્યું આપણે પેલા લીલભાઈ ની અલ્યા વીરભાઈ ગયો અલ્યા ભલા આદમી ફોન તો ઉપાડો. પેલા ફોન જ પણ નેટે નહીં ફોન કે તો અમારે પાસે આ તો નેટે સીધો નહીં. નહીં. ફોન તો હા. સીધો મળ્યો. આમ કર્યું આમ કરજો ગુજુ આમ કરજો. ચો ગુજુ જ નહીં ના આવવાનો ભાવ ચો ગુજુ છે અલ્યા તમે તો નહીં ઉપાડતો પણ આ નહીં ઉપાડતો. અલા ફોન જ પણ એમ પાસે ફોન નહીં ફોન અલ્યા ભલા આદમી પેલા પૈસા આલો હવે નહીં ચાલે એવું. કેટલા દાડાથી પૈસા ફોન કરું તમને તમે દેવા હાલત
બેસજો તમે ઘરે બેસી દઉં કરું પણ પૈસા આલો પેલા ઉભા રહેજો પાણી ભર લાવું પાણી નહીં પીવું. પાણી ના ઠંડા પાવ બેહો. ના ના પાણી નહીં પીવું. પીવો પીવો પાણી પીવું પાણી હાલ પીને અત્યારે હું ખાઈને પાણી પીએ આશા હાટે દાણા નિવાળે ને પૈસા આલો મારા પૈસા હાલશો નહીં જતા રહો નહીં કોઈ અમે કોઈ નહીં શાંતિ રાખો જવાના લ્યો, વિભા. અને પાણી પીવો, પીવો, પાણી પીવો. પાણી પીવો હા મારો અને બાબા હોય ને તો આપણે હાલ યાદ લાવો કર્યા. હું એ પીવું પડું હાલ યાદ કર્યા તા. તમને હાલ યાદ કરે તો હું મારું બધું વીરભાઈ રહ્યો ને હા. કોઈ દાડો ઘણી અમન કરતો નહીં અને તમે કહો છો ફોન ઉપાડતા નહીં અમાર ફોન આવ્યો જ નહીં તમારો પણ તમે ફોન ના ઉપાડે પછી ચોથી હું આવતા આજ તો તમે ના ઉપાડે તેમાં ઉપાડે ફોન ઉપાડ્યો તો ના આવત ફોનમાં ફોન આવ્યો તારે ઉપાડો કે તમે કહો કે ના ઉપાડ્યો એટલે બાપુ ફોન કર્યો છે મેં તમને જો પણ તમે ઓય ફોન મેલો અમે ઉપાડી લેરો મેલજો હવે તો તમે ઉપાડવાના જ છો કે આઈન ઠેઠ આઈન તો જોજો તાણે લા, બા- હવે તો પૈસા આલજો બીજી વાત છોડજો તમે હટજો મને પૈસા મારે મોડું થાય છે પાણી પીવા દો તમને પૈસાનો બધો ગાગા વાર કરી પડો, આલો ગાગા પડો, શાંતિ રાખો. ના અમારે પૈસા વગર સાલ એમ નહીં લાગે પણ હું એક આધું ઢોરું લઈ દઉં પાછો મને પછી ઢોરું રંભા નહીં આલું, એમ એવું કહો કે બે બોલો દાડા ના લઈ કરી આલો. જવાય અને કાકાના આબરૂ ઉપર ના જવરાય વાત અને સાચી છે રંભા પણ મારે નહીં સાલ એવું તેમાં ઈ તો પેલા કોઈ નહીં કહેતા કે જો સુખ દુઃખ તો હેડી જાય વાત અને ઓલા સાચી. પેલો હમું જોવું પડે શું હા. કેવું મંગુ હા, ભા જોવું પડે પણ મારે તમારે જો આમ લોહી પી જાય છે આમ વહેલો દાડા ઉજાય ઘેર બે દાંતણ નહીં કાઢતો ને આવે છે સૂર્ય ઓમે નમે ને ઓમે નમે ઈ તો બધી વાત સાચી છે એટલે આ તો વેળા વેળાની સોય છે એક બિલકુલ. દાડો વળી કદાચ તમાર વળી કદાચ એવું છે એ દાડો અમે વળી તમને થોડો ટેકો અરે કરશે ઈ તો વાત સાચી છે આ બધી. વળી તમાર છે એટલે તમે જોર હા. કરો ના ના એવું નહીં પણ મારે કારણ કે જરૂર છે તેમાં રંભાનો તમારે એવું ના હોય ને કરો. તો બે દાડા ચેન લઈ જજો બસ. ના ના બે લાવ રંભા. નહીં સેટિંગ થાય હવે સાલે એવું નહીં લા, સલવો કે ગમે ના તે કરો. નહીં સાલે નહીં સાલે એવું જ નહીં મંગુ ભા થોડું ના આવે તો કાગરજી ના ના એ, વીરબા, કાગર કાગર હવે કાગર. એ બધું એ બધા ખેલ નહીં કરે તમે મને પૈસા આલો બીજી વાત છોડો. ના ના તમે ઈ પૈસા આલો મારા પૈસા તો- એ મોર ગાય બીજી લઈ જાય પાછો મને કરે તો. અમારે જો હજુ આ ફાળો લેલું પડ્યું છે એ હો પડી લેલું. અને મગફળી પહેરવાની છે ને મારા ભાઈ હજુ પૈસો ના મગફળીનો વેચ કર્યો નહીં એ બધી વાતો મારે પૈસા જોઈ મારે સાલે એવું નહીં તેમ કહું વીરબા. અલ્યા પણ પગ નહીં ખૂંદવા એ મને હા, અમે તમે ધક્કા નથી મારો અને હું શું કહું છું અમારે તો ત્રણ કટલા હતા ને એમાંથી તમે તો કઈક ઉપાડી ગયા છે ઘણ્યા અને તમે હાવ ઈના જેવા નતો ના ના મારે નહીં સેટિંગ થાય મારે પૈસા જ જોઈ આજ તો સાલે એવું નહીં એટલે નહીં પેલા બબે બબે હજાર વાળા ઉપાડી ગયા ને તમે આ 10,000 નો કદાચ તમે અત્યારે મને પણ ટેકો તમને કરશો ને. ખબર તો છે 10,000 વાળો ઉઘરણી આવ્યો છે પણ તમારું હમું નોમ રહે તો તમે આજ પાછા જતા રહો બધી વાત સાચી. નોમ નહીં રહેવું આજ નહીં રહેવું મારે મારે ઘણી પાસેથી લાયેલા પૈસા હતા તમને આલ્યા છે બારી બારી આલ્યા છે હાથ હવે તો પછી પણ કોક કરો તો સારી વાત છે પણ ના તમને તો ફાવે બધી તો. કે પૈસા આલો ને મને કાધું ઢોરું આલો હું લઈ જતો રહું. તમે તાર પૈસા ભરી જાજો ને લઈ જાજો તમને જે પછી હું તમારે વિચાર એમ કરો તમે તમારે કહો કે હાર્યું લઈ જાઓ ઈ લઈ જાવ મારે હા, તમે તાર હું જે કહું, આવું બાપા, આવો. હજી 2 દાડા આજે 6 મહિના થઈ ગયા આજ તો હાસા 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 હવે તમે કોઈ એમ કરવું તો બોલો તમે બીજી વાત છોડો મને ગાય આલો બીજી વાત છોડો હડો તમે લે હરજો તમે જે દુએ લઈ યાર લઈ હડો હેડો. હડો અલ્યા, રંભા આપી નહીં લીધી, રેડી કરી છે, મારે કારણ કે જવાબ શું આલવા? આ કઈ હારી બોલો હારી લે હારી આલજો આ તો જે છે સાચી મને તમે ગાય આલો બીજી વાત છોડો હવે અને કોક કાંઈ એમ પૂછે ને કે ગાય ચોથી લાયા તા પાછા મારું નામ ના લેતા કે એથી લાયા એવું ના ના કહેતા. ના કશું નહીં કરો તમે તાર ગાય મને આલો અને કોઈ કહેતા નહીં કે અમે અહીંયા પૈસા આલ્યા તા ને પૈસા નહીં ભરી જા ને કે ગાય દોરી લાય એવું ના કહેતા પાછા ના ના નહીં કહું અને એક બીજું તમને કહું અમારી ગાયો હારી ને તમે પાછા જો અમારી હેડે છે અને બીજાને મારે છે બરોબર હા આ તો હવે તમને કહો છો પણ તમે અમે તમને ગાય દોરી ના આલા ને તો પણ મન મારશે નહીં વસમાં તમને નહીં મારે તમારે ચેડી તાકવાની નહીં એવું એમ બરોબર હા, એમને બરોબર. દોરીને હેડી જવાનું હા એ તો ચેડી હેડી આવશે બરોબર કહો વાંધો નહીં હડો તમે જો ચેડે તાકશો ને તમારું મોઢું ભાળી જાય ને તો તો મારશે. તમારે કે ભેટા ઉલાડી મેલશે ભાઈ તો ચીડે તો તકાય જ નહીં ને ના, મારતો. થતું હા. નહીં. તમે હું તો આવો. માર્યો તો મારી ચેડી ઉભા રહો આવો તમે વાંચી ચેડે ઉભા રહો. મગુબા તમે જા ઉભા દો હું તમને તમે આમ ઉભા રહો મને મારે ના હવે હા નહીં મારે હા, હું ઉભા રહો. તમને હું આ દોરડું પકડીને હાથમાં આલો થોડી એટલે તમે તારે હેડી જવાનું કે હેડી આવશે મગુબા તમે ઉભા રહો યાર તમે ઉભા ઉડી જાય છે તમે ભાણી એમને એવું છે તો હું આમ આવતા રહો. છોડિયાનું ના. તો હું છોડી આલું છું તમે પાછા રોકી હા, તમે જો. બોલતા તો આમ ફરી જાઓ તમે તમે ઝડપ કરો પણ મારે મોડું થાય છે. સર કરો હું છોડું છું આમ જ પકડાવો. તમે તારે આવ્યું દોરો પેલા ઉજી આવો મેલા આ મેલા પેલા મગુબા વાત કહું બોલો બોલો. આ ગાય દોરીને જોઈ રહ્યા કાંઈ જોઈ જોવો કે આ ગાયનું દૂધનો ચા પી હો પીસી પીસી તો જબર આ પીસી ડેરી દૂધ ભરાવશે બધું ભરાવશે જો ને તમે હમણાં આવવાના 10,000 રૂપિયા ની હરશે 10,000 ની હરશી એનું કારણ કે ચોક વચમાં કોક ભેગું થાય ને તાણી ખબર તારે પડશે જોહે તાર રોહે તાણી રોહી હે?
આ ગાય લેવા હાલ આયા આપણે તો છૂટી પડો ને, અમે તો આલીને છૂટા થઈ ગયા. એ તો બધું પછી થઈ પડશે બધું મને આવડે છે. મારે ડોશીને ફોન કરવા છે. હલો, ડોશી. એ ફોન પર લગાડી રાખજો, હું ગાય લઈને આવી રહ્યો છું. ઓય પેલા પૈસા નતા આવતા રોંભાથી દોરી લાવ્યો આજ તો ગાય. હા હા તો તું દાદી દોરી ભરીને પલાળી લે, તું દોવાનું જ ચાલુ થઈ જાય. એ હારું હારું હો. હા વીરભા, એ મથુરજી આવો. શાંતિ? બસ શાંતિ શાંતિ. ચમડા ગયા. એટલે પેલા રોંભાની બે દાડા પૈસા વાયદે આલ્યા હતા ને, હા. આજે 10 પેલા 6 મહિના થઈ ગયા યાર, પૈસા નતા આવતા પણ ગાય દોરી લાવ્યો રો. ગાય દોરી લાય? હવ શું છે ગાય? આ રી ચીડી નહીં તાકવાનું, મારે તાકવાનું છે. અરે આ પણ મૂર્ખા, ગાય તો ચેડે છે નહીં તો જો તો. એટલે આ તમને નહીં દેખાય ગાય, મારે ચીડી નહીં તાકવાનું, મારે તાકવાનું તો જ. આ રી લે. આ ગાય લાયો છે લ્યા? ગાય તો જીતા ને. આ ગાય કની તને પકડાય? એટલે રોંભાઈ પકડે આ શીલો તો આ હોકળ તો કાઢી નાખી છે ઓયથી. આ રોમપાન મંગુપા બે જણા બે ભાઈ રહ્યા ને. ઓય અલ્યા હીરા જિંદગી બધાને ઠૂંઠ જ પકડાય છે ને તને ઠૂંઠ જ પકડાય લે. હીરા કોઈ દાડો ગાય હાલે, હીરા છેતરી જો બધાને, તું એ મૂર્ખો જ છે હાવ. એટલે પણ શીલા ઉઠી આલી તું ઓય બાબા. અલ્યા હીરા તને ના ગોઠે, હીરા મને લે છેતરી જોય છે, મારા ડોહાને છેતરી ગયેલા છે. કોઈ દાન તને ગોઠ 3000 રૂપિયા મેં આલે એટલે હું એ ઉઘરણ હેડ્યો છું. પણ હવે મસુરજી માવડી એને આખી આ ગાય છોડી કમ્પ્લીટ આલી, મને કે તમે ચીડે ના તાકતા, અને હવે મારે પાછું તો ઉઘરણી કરવા ચમ જાવું હવે. અલ્યા આવા ને આવા તો બધાને ઈવન ઠૂંઠ જ પકડાયા છે ને, લડાઈ માર્યા ડોશી ને બોચે. હવે તું આ ઘેર લઈને જાય, તારી ડોશી આનો આ ઠૂંઠું તારા ભોડામાં વાળ દેતા. જાણે. હવે શું કરતો તો હું એ ઉઘરાણી જોઉં છું, તારા આબુ છે લેજુ. ના તો હવે મારતા આબુ નહીં, હું તો ડોશીને 10,000 રૂપિયા આલી દે હવે, કારણ કે મારતા હવે જે છે વ્યવહાર તો આલવો પડે કે. આ ઠૂંઠું ઘેર લઈને જાય, ડોશી કપાળ મેં હેઠો પડે ને છે તો ગટિયો ભર્યો અને કપાળ ફોડી નાખશે તારું વાંધો. ના ના, એ તો હું પૈસા આલી દે, મારે તો એક ફેર રોંભાને ઉઘરાણી ના ચવાય ને હવે મારે. હવે ગાય લઈને હેડે ભાડ્યા ટાળ્યા વગર. લે આવા ને આવા કેટલા છો તમે શીખાય? એ તો હવે જે આલી દે, ભોગવવું પડશે, ગાય તો જતી રહી, તો શું કરે? પણ ઠૂંઠું ચો બુજડીને જાય એ તો નાશ મૂર્ખા. અલા પણ વાતાવરણ થાય કે આ શીલોથી ગાય છૂટીને જતી રહી છે. અલ્યા પેલી તારી ડોશી હમણાં કપાળમાં ઠૂંઠું મેલશે, ફોડીને હું નાશ કરું અને રોડું જગ નાહી દે ને કે ટૂંપો આલશે તને એમથી. અલા ના ઓય. ના, જવા દે મને. લઈ જા જા, તમે મૂર્ખો નહીં મોને તાર. તારા જેવા મૂર્ખા હોય ને તો રોંબાને આ છેતરી જ જાય કે તને. અઠા તારું ભલું થાય, તું એ જા તાર. મારે જવા દે રોંબા જોડે. મારા બેડા છેતરી આવા ના બધાને જો કે. હું દવા બનાવી નાખું હા. અને લીકડ દવા બને આપણે જેમ કે હુકવી નાખે ને તમે છે ને ઓય. ખેતરમાં જઈને તો પેલો બરાબર તો થઈ જ ગયું છું અમે ઓય, થઈ ગયું. ટ્રેક્ટર મને આવ્યું આ વખતે વારે તો પછી નળી ઝડપ આપણે ફટાફટ લઈ નાખે કેમ કે ટ્રેક્ટર વાળો ઉભો નહીં રહે એટલે તમે ના હોય તો નળી બળી સરખી કરો તો હારું, હારું. હા બોર ખાઈ દો મુલકા દવા બવા બનાવો આ તૈયાર જ છે, તમને બનાવી દીધો ને? હા તો હું તો બધું કમ્પ્લીટ દવા તો હજી નાખવાની છે ને પેલી એટલે આ ઓન શું કેમ લઈને નીચે છે આ તો ખોળની દવા છે તો ઉગાડવાની છે તો ભૂલી જાઓ. એટલે પણ વસ્તુ બાદ મેન હા, ઉભા રહો. હા એમ હા એટલે બસ આરી નાખવાની છે હા, ઈરી નાખવાની. નાખો, હું જાઉં હો. સારું આયા મોટું થોડુંક કોક મેળ્યું પોતી ગયું મેળ્યું કોમ પાથરા ગયું આટલું હજુ તો જેટલી પહેરાઈ જાય ને કોમ થઈ જાય હા મારા બેટા આઈડિયા ને બાઈડિયા કરતા ફરે જો કે આ મેણિયા ફેણિયા પાથરે છે. ઓય. અરે રોંબા, મથુરજી આવો શું કરો છો આજે? આ મગફળી પલાળું છું કીધું પેજ્યું થોડું વરાપ થઈ ગયું તો ટ્રેક્ટર આવે છે ખેતરમાં ચડવા હા. તે મંગુભાઈ મિલાસી નળ્યો તો અલ્યા આ રહેતું નહીં મારું બેટું આજે. આ શું લાયા છો અલ્યા તમને શું વાત કરું, સવારે વહેલા પેલા કાલે મુંડા વિવાહ છે કે હા ત્યાં ડોસી મારી બીડી કે વહેલા તમે હાલો લઈ આવો, બીજી વાત છોડ અત્યારમાં શિવરી જઈ હાલો લઈ આવ્યો બોલો તારે. અલ્યા તમે તો મથુરજી તમે તો આખી જિંદગી ડુસ્યની ગુલાબની કરીને મરી ગયા અલ્યા પણ ડોસી લાવી છો તો પણ લઈ આલો પડે. હું શું નવા વિશે વાત કરો છો? ડુસ્યના એને હાલ લાવ અલ્યા તમારે નહીં તો અમારે ના વાત કરો છો. હું તો આખી જિંદગી હર્યો નહીં લેવું તો લઈ આવી છું હું તો કોઈ તેમાં એમને એમાં ગાડી રહ્યા છો ડોસીઓ તમે તો. તો ઓય, ગાડી. તો ચો છે આઈ રે તો ગોમ જાહી એવું છે તો? તમે કીધા તમારે ડોસી જતા રહ્યા છે. ના ના કોઈ કીધું આવું અને હું શું કહેતો ખબર છે? હા. પેલા હવે 3000 રૂપિયા આલો હડો. 3000 રૂપિયા તો આ મગફળી પેરવાનું ચાલુ છે અને પાકે એટલે તમને ત્રણના વ્યાજ ઉધી આવી જાય તમારે ગમે તે કરો, મારે કોઈ જોવા જાવ ને તમે લે આવરે ની હારું કેટલા ઢૂંઢો પકડા. એટલે પેલા વીરભાન શું પકડાયું હતું હાલ? તમે એને ગાય પકડાઈ એટલે ગાય શું કૂંતરું પકડાયું છે એ હાલ તરત તો એ ઢૂંઢું પકડીને દોરીને જતા હતા. એટલે મેં કીધું કન્યા પકડાય કે રોંભાઈ ગાય આલી છે અમને. અલ્યા ના ના મંગુપાન તમે પૂછો અમે ગાય એટલે દોરી- મંગુપાન તમે બે એક જ જેવા છો. એટલે તમે જિંદગી બધાને ઢૂંઢ જ પકડાયા છે આવા ને આવા તો. અરે પણ વીરભાઈ એવું ઉભા હતા ને ગાયો છોડી આની પકડાઈ મેં કીધું જો આ ગાય છે ને મારા છે બરોબર હા. તમે ચીડે તાકતા નહીં બોલતા નહીં નકા ગાય ઘેટવાઈ નેઠા પડતી ચમ કે અમારે હેડે થઈ ગયેલી હતી એટલે અમે અહીંયા તરત તો કદાચ કયો કે એને વાપરી ગયેલો છે ને આજે અમારી વાત તો ચીયો ગાય વસવા દે
છોડી લીધેલી છે ને ગમે ઠૂંઠું જે અલ્યા પણ એટલો મૂર્ખો છે જે ગાય છોડી લીધી ને ઠૂંઠું પકડી દીધી તમે લ્યા શું બનાવો અલ્યા અમન લ્યા અલ્યા પણ વીરભાન તો તું તો રાખવી પડે કે ગાય ચડી છે પગ નહીં ખખાડતા અલ્યા તમે લ્યા જિંદગી છે ને તમારા ડોહાએ બધાને છેતરતા અને તમે જિંદગી બધાને છેતર્યા છે તમે બીજી વાતો છોડી મેલો અને આ વીરભાન બાપડા જેવું ઠૂંઠું પકડે બેસી ગયા તો તમે વાત છોડી મેલો મને પૈસા આલો બીજી વાત મારે મગફળી વાપસ આવું થતા તમે વીરભાનો છો અત્યારે ડફળો ઉપાડી ના તમારી વાત કરો હાલ હું ધચો વીરભાને અને હું બીજું શું કહેતો ખબર છે અલ્યા કેટલા ઉઘરણિયા બાકી છે દાડાના 10 ઉઘરણિયા આવે છે ના પહોંચી વટા તો વિકો વીસી મારો તમારો બાનો વિખો વેસો ને તો આબરૂ જાય ને તો ઉઘરણી આયા હાટે આબરૂ જાય ના ચમ ના જાય એટલે હું નાકામી બેહી રહ્યો છું દાડાના 10 આવે છે મને કે રોંભાણીએ માગું છું એટલે વેચી માર વેચીને ઉઘરણિયા બંધ કર નાકામ થઈ તમારી એ કોઈ આવે અલ્યા મન બધા કી છે કે રોંભાને હું માગું છું તમારી એ કોઈ આવે અલ્યા પણ હું એ નાકામ બેઠો બળતરા મને થાય છે ના વિકો વેચી માર તારા બાની જે પડી પોસ વિઘામાં વિકો વેચી માર કે તમારે બર્તરા થાતી જ માર હાટી વેચી મારું ને તમે ભરો પરા પેલા 3000 રૂપિયા મારા હાલ લેજે તારે કોઈ વેચવું નહીં તું આ ફરી જા એટલે તારા પૈસા ઓલી કરીને મારી તમે તાર વિખો વેચા મારે મગફળી વાપી છે તાર માટે ટ્રેક્ટર આવે છે 3000 રૂપિયા લે બીજી વાત છોડી મેં તો તારે વેચી ફેર અને ના વેચું કોઈ દેવા દે ના તો હવે 3000 રૂપિયા માંગે છે તું એમ કહે છે કે મારો તમારો વિખો વેચી મારવા લે તું આવું અલ્યા પણ મારા 3000 રૂપિયા હાર નહીં વેચતો બધા તારા જોડે 10,000 રૂપિયા માગી જવા તો પણ બધા માગી રહી કુદાડો જમીનની વાત જ નહીં લાઈ તું જ લાઈ આજ વાત પણ હું એમ કહું છું કે તારે આબરૂ જ નહીં લે કોઈ તું ગતુંય નહીં અરે આવા નાવા જેટલા મૂર્ખા રે હો વેચી મારો વેચી અને કોકના પૈસા બરોબર કાયમ તો ઉઘરણે ના હારું લાગે આપણા ઘેર એટલે અમે તમારે કોઈ ગોડાના જ વેચી નું ઘણી પૈસા બરાબર અમે તો છોકરાઓને તમારે રાખશે બા નાટક કેવો હા માગો અમે હા. અને તમે અમારા ઘરના હોય એટલે પરમદાડી છે નીકળ્યા હતા અને અમારા છોકરાને ટોકો પડેલા બા આવો ચા પીવા એટલે અમે તમારો શું ગુના કર્યા તમે ચા પીવા ના આયા ભલા જ એટલે અમારે મોડું થતું કેવું હવે યાર ના પૈસા તો અમે માગો અને હોય લઈને તમે ફરતા હેડો અમારા ચાલી ઘરના. દીધું હોયા લીધા જોતા નહીં તમે અમારા ઘરે ના આવો એટલે તો પણ હોયા અમે જ નહીં લીધા તમે અગર તમને એટલે 12 મહિના છે તમે અમારા ઘેર આયા ભલા આદમી એટલે પણ કોમ ધંધા વગર એનું જ લે તમે વ્યવસાય બવસાય કોઈ વ્યાજો આદરો અમે તરત આવીને ઉભા રહે વિવાહ શું આદરે તમે આવા નવા પૈસા ચાલતા નહીં ને અમારા જેવા જેટલા જોડે હું માગું છું વાત કરો છો તમે અમારા જ મગફળી ટેમે પહેરવાનું ટેમ છો ને એટલે ખરા ખીલ્યા જ તમે આવીને ઉભા રહ્યા છો તમે બીજી વાત છોડી મેલો મગફળી તો મારે પહેરવી છે હા. 3000 રૂપિયા આવે ને તમે તારે કટુ મનાઈ લો અમને પહેરવા દો મગફળી તમને પાકશે ને એટલે અમે તમને 4000 ના રૂપિયા ના એવું માર તો કોઈ કરું જો હું વિભાન જેવો નહીં હા. તમને તો અમે કોઈ આબરૂ છે જ નહીં ના. તો મારે આબરૂ છે નહીં તમે તાર શાંતિ રાખો અને આ કટુ કપે કર્યું આવો. આવો આપણે ગમતી રાખવાની રાખવી જ નહીં તમે તાર રાખી જાઓ ના આવો તો વીસી મારો તમે તાર રાખી તમે હો મજા કરો તમે તાર આ મૂર્ખો આવા નાવા કેટલા છો બે ભાઈ મૂર્ખા જ છો અને વીસી મારો કોકનો જેવું બરોબર હોય તમારો વિચાર વળી તમે રાશિ તો ઉપાડીને હેડ્યા પર છો તમે વળી ક્યાં અલ્યા, છો પછી હું તો વેચી માર્યો પણ તમારા ઘરમાં કોઈ રાખવું નહીં હવે તો હોય લ્યો કીસે અમારા ઘરનો હોયા લીધા ઓમ કર્યું તેમ કર્યું કેવા દોઢું હળવું બોલીને અમને આમ બીવરેન કટુ લઈને હેડતા થઈ ગયા લ્યો મને કહે છે કે વિગો વેચી માં ને કે ઉઘડીને પૈસા ભજ પરા એટલે મને ટેન્શન લઈને તને શું ટેન્શન એટલે એને આ વિગો વેચીને બધાના દેવા ભર્યા છે એટલે એને હવે આબરૂ ને એટલે આ વિગો વેચે આબરૂ જાય ઉઘરણીયા ઘેર આવે ને એના હાટે આબરૂ ના થાય માગતા વાળા તો હવ આવે રંભા હું એકલા વાતો કરો છો અલ્યા હું એકલા તમે વાત કરો છો આ કટુ પલાડા હું પલાડા કટુ આવે પેલા મથુરા આવે લઈને જતો રહ્યો ચમ પેલા 3000 રૂપિયા માંગતો તેનો ઓ તારું ભલું થાય અલ્યા તમે જો તો કેટલું બોલ્યો ના બોલવાનું બોલીને જો તો આપણી વાવશે શું આવે તાર પૈસા તો માગે જ માગે પણ એમ કહી દો કે તમે આ ઉઘરણી આવે છે ને કે આ જે એક વીઘો વેચી મારો તમે અલ્યા પણ યાને ચો એવું કહેવાનું આવે છે કે વેચી મારો વિકો તો પછી અને 3000 રૂપિયા કઈ વેચવાનું વિકો આપણે હું તો જબર બોલ્યો કે અમારા ઘરના હોયા લીધા છે ને ઓમ છે ને તેમ છે ને તે જેટલો રીચેબલ કટુ પાડીને રાખી આપણી જો હોય લીધા છે યાના ત્યાર પછી કે 12 મહિના થઈ જાય કે અમારા ઘેર આવી તો ને છોકરા બોલાવતા તો કે નહીં આયા ચા પીવા અમે કીધું તમે કોઈક અવસર બવસર કરો કોઈ ખારા ભલું હોય તો અમે તમને બોલાવો તો તમે અમને તો આવો હા, તો તમે આવો. તો શું આવો તો હવે શું કરશે આ તો કટન બટન બધું કટાઈ જાય ને આપણે તો રાજ પૂંછી નાખો તાર આ બધું પડ્યું મેલો ઘરણિયા લોહી પી જાય છે શું કરશે તાર દાર પૂછે વળી રાતનો કાવડો લઈ પીધે તો તું રાતનો જાજી રહે હું તો જો આશીર્વાદ જાજુ નહીં મને તો ઊંઘ બહુ આવે છે વાયર બોધ દેતી તારે તો વાયર બોધવા તાર પાસે પૈસા છે લાવવા ના પૈસા વાયરે લાવવો પડશે કે પૈસા ન હે પૈસા તો રોમાયણ છે બધી તો તું ગમે જો ગ્રાન્ડ કરે અને ગમે ના ફેર પાછું પેલી ચોપડી ની ગમે તે ગમે એને અડાણી ફેર જાપા શેરડીને પૈસા લાવવા પડશે બાઈક તું તાર અડાણી ફેર નહીં દે એવું કોઈ કરવું પડશે હવે હું ગમે તે આઈડિયા કરું હડો હોય એવું જ છે કે મને પૈસા છે મંગુભા બેંક કહી દેવું છે જો શીખ નહીં એટલે આ મારા બેટા તો દેખાતા જ નહીં યાર લ્યા જો જ્યાં છે યાર ઘરમાં બરમત નહીં પી જાય ને જો એટલે મંગુભા એટલે હું તો કોઈ નહીં સાપરા મેં કોઈ દેખાતું નહીં ત્યાં શું જ્યાં છે
હવે હરખાઈ જાય છે બાઇક પડ્યું છે આજ તો કોઈ આદર નહીં બાઇક ઉઠાઈ જાવ છે તો એને ખબર પડે છો હું ચાવી છે કશો વાંધો નહીં, ચાવી છે. એને ભણવામાં આવ્યા. મારા જોડે આગળ પર કરીને કેટલા દારૂમાં કરવાવી ગયા. આ દારૂ ખાઈ લાવો. આ વળી ના ઈ જો બારે અડાણું મેં પણ પાછું ના આવું તમે વરાખો ખાલી. આજ તો બાય કાઢવાનો મેળ્યું વિનુબા પાસે અને વિનુબા કહું કે 10,000 રૂપિયા આલો મન એટલે મારું કામ થઈ જાય બારે બાર પોત લીધા હતા એવા 10 લેવા છે એટલે પોત વધારી લો ને તો મારું કામ તો થઈ જાય. આજ તો જમ થાય તો આજ તો હમણાં એને ખબર પડે મંગુભા બેન તો હમણાં આજ તો હમણાં એને દીદાળામાં જોઈ લે પણ પૈસા આલો તો પૈસા મને ના આલે આજ તો એની ખબરો છે. શું કહો, બેઠા છો એમ? હાલ તો મને નડવા લાગો એવું લાગે. હાલ તો આ વરસાદ તો પડતો નહીં હજી કોઈ વાવેતર હજી કર્યો નહીં. ના વરસાદ થાય વરસાદ થઈ જાય 2 દાવથી. જેમ તમે આયા હતા હવે હું થોડો કોમે આવ્યો હતો હા મારે બાય ગાર્ડનનું મેળવું છે એમાં તમને થોડી પૈસાની તકલીફ હતી કે ઓવે. તો મેળ જેવું એમાં હોય એટલે આ પડી બાઇક મેળવાનું છે અને આ બાઇકની સોપડી આ છીએ તમે આ મૂર્ખે બાઈક આલ્યું છે તમારું છે ઓ આરા બાઇકની સોપડી છે હા અને બાઇક હાર્યું છે એટલે વધારે નહીં લેવાના 10,000 રૂપિયા લેવાના છે બાઇક ઉપર આપણે. અલ્યા પણ પેલા મૂર્ખા આમ જોઈ તો ખરા આ શું છે આધાર કાર્ડ છે ચોપડી નહીં એટલે શું વાત કરો હવે એટલે સોપડી એને કીધી છે કે સોપડી છે ચોપડી નહીં એટલે તમે મૂચો કો ભણેલો ગણેલો શું મને તો વાંચતા આવડતું નહીં વાત કરો હતી પણ હકરી જોયું તમારો નંબર તો નહીં આયા ને નંબર ને હું જોઈ લ્યું બાઈક અલ્યા આ બાઈક તો મારું છે પણ તમારું ચોથી બાઇક હશે અલ્યા મંગુભાઈ એને મગફળીને કટવા લેવા લઈ ગયા હતા કટો લેવા હોવે ઓ મારું બેટું અને તમારે આલ્યું કઈ બાઈક આવ્યું હવે તો હું તમને સાચી વાત કરું હા હું મંગુભાઈ જોડે પૈસા માંગુ છું હા એને મને બાઇકની સોપડી માંગી લ્યો બાઇકની સોપડી લઈ દો અને હું હાલ મંગુભાઈ તો ઘણી ગયો તો એટલે એ ભાડાની બાઇક પડી તો લઈને આવતો રહ્યો વાયકણ પણ આ તો બાઈક મારું છે તમારું બાઇક મારું મને નવાઈ લાગે છે તમે વાત કેવી કરો એટલે તમારું એને મગફળીને કટો લાવવા હતા ને હા એટલે મને કે તમે આ બાઈક આલો હા અને કે મુકો બાઈક મને આલ તમે ભાડે કીધું રિસ્કા કરીને લઈને તમે કટો લાવો પણ હરુપાડ ના લઈ જાય એ દાડા લઈ જાય ને એક દાડા મારી પેટ્રોલ થઈ રહ્યું પેટ્રોલ જ ગુંજી નહીં નાખતો બોલો આ મારા બેટા બધાના કાંડ જ કરી દો તો કાંઈ 100%. આ પણ તમે ચાર ના આલેલા પૈસા અલ્યા મારા તો પેલા મંગુભાના દીધા બિયારણ લાવું હતું એ તમે જોવો ને તો પણ કગરતા હતા મંગિયા તમે દયા કરો માં દયા કરો આ દયા મને ડાચી ખાધી પણ એવું શું તમે હતું જેટલા મૂર્ખા કહેવાય હરી સોપડી છે પણ આ મુવડી આ તો કીધું આધાર કાર્ડ છે અરે હું હીરાકી મંગી સોપડી જાય ફોટો બોટો લગાવેલો હતો એટલે આપણે તો ફોટા ઉપર બધું આઈનો ફોટો તો રેડી છે અને મને આ વસ્તુ મંગુભાઈ ફોટો છે વસ્તુ બહુ આવડતું નતું એટલે હું શું કામ તથા રાખું કહો આ તો હું શું જો બીજે ચો લઈને જાવ હોય ને આ તો તમને મંગુભાઈ એને હલવા એવા કરીને મેલ દીધા છે અલ્યા હું ચિયાક બીજા ચિયાક ને બતાવું તો ચિયાક મને મારે તો મારે કાંઈ લે જ નહીં આ તો હવે આ બાઈક રહ્યું ને હા. આ બાઈક હવે હું તમને આલ્યું નહીં હું તમારે અંગાત કહેતા હું ઈ આવું છે તો ના હોય તો આવો તમારે આવવું હા, તો પડશે આ તો મને શું ખબર તમારું બાઈક આ તો હું મોડી પણ ભલાદમી તમે શું એ કામ પણ કરી હું શકો? ચો હલવાનો છું હેડ્યો હેડ્યો તમારા પાસે આવ્યો તો અને બાઈક મારો આ નંબર મારો છે બાઈક લેવું નહીં એ ના ના બાઈક નહીં લેવું તો ભારત લ્યો તમારે ક્યાં આવી જા ને લો. આ મારા બેટા પણ જેવા ધંધા કરી છે એને થોડી ઘણી આ મંગુભાઈ ભલે તમને બાઈક આલ્યું અત્યારે તો હોય પણ મંગુભાઈને જો તમે હું પકડું હા અને આ તમારે પકડવાના અને હું મારું એને તમારે મારવાના અને આટલું બધું લે પોટ ના હોય ને તો કોકના આવીને પૈસા ના ના લેવા લેવો ના લેવો ના લેવો અને એટલું બધું ડાયરેક્ટ કરતા હોય ને તો જમી બમી અડાણી મેલીને પૈસા આલી દેવા પડી તો નહીં ના કેમ નહીં આવતા આ ભૂંજી વેરા ટેક્સી આવ્યો કરો છો બોલો સાચી વાત છે તમે તો છોડજો હું તમને કહું છું ને અત્યારથી મંગુ તમે એવો મારજો ને કે કુદા જિંદગીમાં ધંધા ના કરે આ ભૂંજી પેલા બે બાઈક લઈ ગયો ને હા 50 રૂપિયાનું પેટ્રોલ ના નાખ્યું બોલો અરે તો ના હલવડાય પણ હવે આ તો હવે ના પાડે તો ઉભા છે અરે બોલવાનું તો ચો બોલવા પાછું મેઠો મેઠો આમ ખોળ જાકીને નાખે છે પણ તમે પેલી લાકડી લાવજો ને મંગુભાઈને બોલ બોલી જ દેવા છે ઓય આ વાત તો ભરા થાકી નાખવાને લઈને ખબર પડે તો હમણાં ખાલી આજ તો બધા દાંત કરવા